જિલ્લા પંચાયત ભરૂચની કારોબારી સમિતિની બેઠક મળી, જેમાં આગામી વર્ષના ડ્રાફ્ટ બજેટ સહિત અન્ય એજન્ડા પર ચર્ચા વિચારણા કરી બહાલી આપવામાં આવી હતી। જિલ્લા પંચાયત ભરૂચની કારોબારી સમિતિની બેઠકના સમિતિ ખંડ જિલ્લા પંચાયત ખાતે ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી, જેમાં ડિસેમ્બર માસમાં મળેલ કારોબારી સમિતિની કાર્યવાહીની બહાલ કરવા સાથે તેના ઠરાવ પર લીધેલ પગલાંનો અહેવાલ વાંચનમાં લઈ બહાલ રાખવામાં આવ્યો હતો। તે ઉપરાંત જમીન મહેસૂલ કાયદાની કલમ 73 હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવાયો હતો। સાથે સાથે જિલ્લા પંચાયત ભરૂચનું 2024-25ના વર્ષનું સુધારેલ તથા સન 2025-26ના વર્ષનું મૂળ અંદાજપત્ર મંજૂરીની મહોર મારી આગામી 24મી માર્ચના રોજ મળનાર સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે। તે ઉપરાંત અન્ય એજન્ડા પર પણ ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવ્યા હતા। કારોબારી બેઠક અંગે ચેરમેન ધર્મેશ મિસ્ત્રી માહિતી આપતા જણાવ્યું કે જિલ્લા પંચાયતના તમામ સભ્યોના વિસ્તારના વિકાસકારોને આગામી બજેટમાં સમાવી લઈ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હોવાનું જણાવ્યું। કારોબારી સમિતિની બેઠકમાં ચેરમેન ઉપરાંત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। હાઈ માસ્ક ટાવરનું આયોજન કરેલ છે। નાગરિકોની સુવિધા માટે બાકરાની વ્યવસ્થા કરવામાં આવી છે। આંગણવાડીના જે બાળકો છે એમના સ્વાસ્થ્ય માટે સંતુલિત રહે એના માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। આખો જે ભરૂચ જિલ્લો છે એમાં જે નદીને જોડતા જે ગામો છે તેમાં પરિક્રમાવાસીઓ અને પર્યટકોની સુવિધા માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ જે પ્રાથમિક શાળાઓ છે એ પ્રાથમિક શાળાઓની જરૂરિયાત મુજબનું નવીનીકરણ પણ કરવામાં આવશે, એની પણ જોગવાઈ કરવામાં આવી છે। આજની આ કારોબારીમાં જે વિવિધ પ્રકારના વિકાસના જે કામો છે એ કામોને બહાલી આપવામાં આવી છે।